નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 ની અંદર ઘણા બધા ટોપિક પૂર્ણ કરી ચૂક્યા છીએ અને એના એક્ઝામ્પલ પણ જોઈ ગયા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે PV nRT આદર્શ વાયુ સમીકરણ એટલે કે બોલ્સ, ચાર્લ્સ અને એવોગાડ્રોનો નિયમનો ઉપયોગ કરી અને PV nRT સમીકરણ તારવી ચૂક્યા છીએ અને એના આધારે સ્વાધ્યાયના દાખલા પણ ગણી ચૂક્યા છીએ. આજના ટોપિકની અંદર આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો સિદ્ધાંત જોવાના છીએ અને એના જે સૂત્ર છે એ સૂત્ર કઈ રીતે મળે છે એ સમજવાના છે. એમાં કેટલીક બાબતો જે કોન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે એ બાબતો સમજવાના છીએ અને ત્યાર પછી એના એક્ઝામ્પલ જોવાના છીએ. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. બરાબર, તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ પહેલા સમજી લઈએ અને ત્યાર પછી આપણે એના એક્ઝામ્પલ તરફ જશું. બરાબર, ચલો તો સ્ટાર્ટ કરીએ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. પરીક્ષામાં 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. લખીએ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. આંશિક દબાણનો નિયમ અથવા ડાલ્ટનનો વિભાગીય દબાણનો નિયમ, બંને એક જ છે. દબાણનો નિયમ. ચાલો તો ડાલ્ટનનો વિભાગીય નિયમ, આંશિક દબાણનો નિયમનો ચર્ચા કરવાના છીએ. તો પહેલા એનું સેન્ટેન્સ સમજી લઈએ અને પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આનો નિયમ શું કહે છે પહેલા તો નિયમ સમજી લઈએ. આ પ્રશ્ન પરીક્ષામાં 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. IMP ક્વેશ્ચન છે, મોટાભાગના ટેસ્ટની અંદર હોય છે. બરાબર, તો આપણે એને નિયમ જોઈ લઈએ. નિયમ શું છે? તો એનો નિયમ જે છે એ કંઈક એવું કહે છે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ અથવા ડાલ્ટનનો વિભાગીય દબાણનો નિયમની ચર્ચા કરીએ તો પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ, મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. એટલે આનો સેન્ટેન્સ કંઈક એવું કહે છે, આનો નિયમ એવો કહે છે કે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. તો સમજીએ કઈ રીતે. તો ડાલ્ટનનો નિયમ એવો કહે છે, તો હું સમજાવીશ કે એક પાત્ર લો છું. સમજો, હવે આ એક પાત્ર લઈએ છે. આ પાત્રની અંદર તમારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે તો લખવાનું કેટલું છે? તો એની PDF ફાઇલ તમને મળી ચૂકી છે. PDF ફાઇલમાં જેટલું આપેલું છે એટલું લખવાનું છે. સમજ માટે હું અહીંયા ખાલી સમજાવું છું, એટલે આ આકૃતિઓ તમારે દોરવાની જરૂર છે નહીં. તાપમાન T અહીંયા અચળ છે. સમજો, તાપમાન T અને કદ V બંને કેવા છે? અહીંયા અચળ છે, એટલે એ ચેન્જ કરવાના નથી. તાપમાન T અને કદ V બંને અચળ છે. તાપમાન જે છે એનું જ રાખવાનું છે, કદ આનાથી વધારવાનું નથી અને ઘટાડવાનું પણ નથી. તાપમાન T અને V બંને અચળ છે. હવે શું થશે? તો એક પાત્ર છે, પાત્ર V કદનું પાત્ર છે. એ પાત્રની અંદર જુદા જુદા વાયુઓ, આમાં કે પહેલો અહીંયા વાયુ લો છું, Cl2 વાયુ છે, ક્લોરીન વાયુ છે, હેલો આ N2 વાયુ છે, આ O2 વાયુ છે, હાલો N2 વાયુ, અહીંયા Cl2 વાયુ, અહીંયા O2 વાયુ. તો એક પાત્રની અંદર ઘણા બધા વાયુઓ છે. એક પાત્રની અંદર ઘણા બધા છે. આ દરેક વાયુ એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી, એટલે આ બંને જોડાઈ ના જાય.
આ બંને જોડાશે નહીં, એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. એટલે આ પાત્રમાં રહેલા દરેક વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી એવું માનવામાં આવે છે. એટલે એવા વાયુઓ કે જે એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોય, એવા વાયુઓ કે પારસ્પરિક ક્રિયા કરતા ન હોય તેવા વાયુનું કુલ દબાણ, એટલે આ પાત્રનું કુલ દબાણ, આ પાત્રની અંદર રહેલું કુલ દબાણ, અહીંયા જે બધું દબાણ રહેલું છે આ બધી જગ્યાએ, બરાબર છે, એ પાત્રનું કુલ દબાણ એટલે P કુલ લખાય, પ્રેશર ટોટલ, બરાબર. તો કુલ દબાણ કેટલું હશે? તો એ દબાણ કુલ કેટલું હશે? તો આ પાત્ર છે એનું દબાણ માની લઈએ કે P1 હોય, આ વાયુનું દબાણ P1 હોય, આ વાયુનું દબાણ P2 છે, આનું વ્યક્તિગત દબાણ કેટલું P1 છે, આનું કેટલું છે P2 છે, અનુમાની લઈએ કે P3 છે, અનુમાની લઈએ કે P4 છે, અનુમાની કે P5 છે, અનુમાની કે P6 છે, બરાબર છે. તો જે પાત્રની અંદર જે વાયુઓ રહેલા છે જે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી એવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ કેટલું હોય? તો આ દરેકના વ્યક્તિગત દબાણના સરવાળા બરાબર હોય છે. એટલે વ્યક્તિગત આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. એટલે કુલ દબાણ કેટલું હોય? તો P1 P2 P3 P4 P5 P6. ખ્યાલ આવે છે? એટલે આ વાયુઓ, જે વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી એવા વાયુઓનું કુલ દબાણ દરેકના સરવાળા બરાબર થાય છે. આ નિયમ કોનો છે? તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે, તો ડાલ્ટનનો વિભાગીય દબાણનો નિયમ છે. હવે એની અંદર સમજીશું, એક શબ્દ સમજીશું, આંશિક દબાણ કોને કહેવાય? આંશિક દબાણ કોને કહેશું સમજીએ. તો આંશિક દબાણ એટલે સમજીએ કે પાત્રમાં જે વાયુઓ જે રહેલા છે, જે વાયુઓ છે એ વાયુઓ જે ક્રિયાશીલ થયા છે, જે વાયુઓ ક્રિયાશીલ થયા છે એના વડે જે દબાણ હોય છે એ દબાણ એટલે કે P2 છે એનો આંશિક દબાણ કહેવાય, P3 છે એનું વ્યક્તિગત દબાણ છે એનો આંશિક દબાણ કહેવાય P3, P4 છે એનું આંશિક દબાણ કહેવાય P5 છે આંશિક દબાણ P1 P6. ટૂંકમાં દરેક વાયુનું જે પોતાનું વ્યક્તિગત દબાણ છે એ દબાણને એનું આંશિક દબાણ તરીકે ઓળખીશું. તો અહીંયા હું નિયમની ફરી એકવાર ચર્ચા કરું છું કે પાત્રમાં રહેલા જુદા જુદા વાયુઓ કે જે એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી એવા વાયુઓનું કુલ દબાણ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થાય છે. આ આપણો છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે, બરાબર છે. ચલો તો આપણે સેન્ટેન્સ વાઇઝ સમજી ગયા છે. સેન્ટેન્સ પહેલા લખી દીધું છે. પરીક્ષામાં તમારે માત્ર સેન્ટેન્સ લખવાનું છે, આકૃતિ દોરવાની જરૂર છે નહીં, બરાબર. તો આપણે નિયમની ચર્ચા કરી ચૂક્યા છીએ, તો લખીએ આનો નિયમ છે. ચલો બરાબર. સેકન્ડ આગળ વાત કરીએ કે જેની અંદર અને દર્શાવવું હોય શું લખાશે? તો કુલ દબાણ બરાબર P1 P2 P3. હું ત્રણ વાર લઉં છું તો આ રીતે દર્શાવી શકીએ છીએ કે જ્યાં P કુલ શું છે? કુલ દબાણ છે, વાયુઓનું કુલ દબાણ છે. P1 P2 P3 શું છે? વ્યક્તિગત શું છે? આંશિક દબાણ છે, બરાબર. આંશિક દબાણ છે. ખ્યાલ આવી ગયો? ચલો તો આપણે આ વાત કરી, નિયમની વાત કરી. હવે આગળ વાત કરીએ બીજી વસ્તુ. તો બીજી વસ્તુ સમજીએ, એ સેન્ટેન્સ લખી દઈએ એટલે તમને ઈઝીથી ખ્યાલ આવે. બીજું સેન્ટેન્સ એવું છે કે સામાન્ય રીતે વાયુ પાણી પર એકઠા કરવામાં આવે છે. પાણી પર એકઠા કરવામાં આવે છે અને તેથી તે વાયુઓ ભેજવાળા હોય છે. તે વાયુઓ ભેજવાળા હોય છે. સમજો તો સમજીએ કે એક પાણી છે, અહીંયા પાણી છે માની લઈએ, બરાબર છે. પાણી છે તો પાણીમાંથી શું બનશે? અહીંયા બાષ્પ બનવાની છે, ઉપર બધી પાણીની બાષ્પ ઉપર જવાની છે, બરાબર. ચલો તો હવે અહીંયા સમજીએ કે પાણીની ઉપર અહીંયા વાયુ હશે,
પાણીની ઉપર શું હશે? અહીંયા વાયુ હશે, બરાબર. તો આ જે બાષ્પ બને છે એ બાષ્પ ઉપર જશે, બાષ્પ પર જશે, એટલે બાષ્પ જશે તો અહીંયા જે વાયુઓ છે એની સાથે ભળી જશે. એટલે આ વાયુઓ જે પહેલા સૂકા હતા, જે શુષ્ક હતા, જેની અંદર ભેજ ન હતો એવા વાયુઓ હતા, તો પાણીની ઉપર હોવાથી આ બાષ્પ, સમજો, પાણીની ઉપર બાષ્પ હોવાથી એ બાષ્પ પેલા વાયુમાં ભળે છે. એટલે હવે આ જે વાયુઓ છે એ વાયુઓ કેવા થઈ ગયા? તો હવે વાયુઓ ભેજવાળા વાયુ થઈ ગયા, ભેજવાળા. બરાબર, પહેલા શુષ્ક હતા તો કેવા થઈ ગયા? ભેજવાળા હતા. તો આ જે વાયુઓ છે એટલે કે સામાન્ય રીતે વાયુઓ પાણી પર એકઠા કરવામાં આવે છે, એટલે પાણીની ઉપર એકઠા કરવામાં આવે છે, તેથી તે વાયુઓ ભેજવાળા હોય છે. એટલે આ વાયુ શાના હોય? ભેજવાળા. તો જો વિચારીને જવાબ આપજો કે મારે જો શુષ્ક વાયુનું દબાણ શોધવું હોય, શુષ્ક વાયુનું દબાણ શોધવું એટલે P શુષ્ક શોધવું છે, શુષ્ક વાયુનું દબાણ શોધવું છે, દબાણ કોનું? શુષ્ક વાયુનું દબાણ શોધવું છે, તો શું કરી શકું? તો ભેજવાળા જે છે, ભેજવાળા, એમાંથી જે ભેજવાળા વાયુઓ છે એમાંથી હું પાણીની બાષ્પ દૂર કરી દઈશ. અત્યારે કેવા છે? ભેજવાળા છે, એમાંથી હું ભેજ નીકાળી દઉં તો મને શુષ્ક વાયુ મળી જશે. તો મારે શુષ્ક વાયુ મેળવવા હોય, શુષ્ક વાયુનું દબાણ મેળવવું હોય તો શું કરવું પડે? તો જે કુલ દબાણ છે ભેજવાળું કુલ દબાણ છે, એટલે શું કરીશ? તો જે કુલ દબાણ છે, જે P કુલ છે, એમાંથી હું જલીય તાણ એટલે કે ભેજ દૂર કરી દઈશ. કુલ દબાણમાંથી હું જલીય તાણ દૂર કરી દઈશ તો મને શુષ્ક મળશે. એટલે જે વાયુઓ છે એ પાણીની સપાટી પર હોવાથી, પાણીની ઉપર હોવાથી એ વાયુઓ ભેજવાળા બને છે, જેને હું કુલ દબાણ, તો ભેજ સાથેનું કહેવાય ને, એટલે શું કહીશ? હું કુલ દબાણ કહી શકું. એને શું કહીશ? કુલ દબાણ કહી શકાય. એટલે કુલ દબાણ જે છે એ કેવું બનશે? કુલ દબાણ બને છે. તો મારે જો શુષ્ક વાયુનું દબાણ જોઈતું હોય તો કુલ દબાણમાંથી હું જલીય તાણ એટલે કે ભેજ નીકાળી દઈશ તો મને જશે શુષ્ક વાયુ. યાદ રાખજો, એક્ઝામ્પલ ગણવા માટે આનો ઉપયોગ થશે, એક્ઝામ્પલ ગણવા માટે આનો ઉપયોગ થશે. આ બીજું એક સેન્ટેન્સ છે. પહેલો નિયમ સમજ્યા, નિયમ સમજીને પછી આ બીજી સેન્ટેન્સ સમજ્યા છે કે પાણી બાષ્પ અહીંયા હોય છે, પાણીની ઉપર બાષ્પ હોય છે, બાષ્પ ભેજવાળા બને છે, બરાબર, ભેજવાળા બને છે. એમાંથી મારે શુષ્ક વાયુનું દબાણ જોઈતું હોય તો એમાંથી ભેજ નીકાળી દેવો પડે, એટલે સૂત્ર મળે છે કે P શુષ્ક બરાબર P કુલ માઇનસ જલીય તાણ. ખ્યાલ આવે છે? ચલો, તો હવે આગળ વાત કરીએ કે આ મેં વાત કરી છે એના નિયમની. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સમજાવી અથવા ડાલ્ટનનો વિભાગીય દબાણનો નિયમ સમજાવી તેને મોલના એટલે મોલ અંશના સંદર્ભમાં, તેને મોલ અંશના સંદર્ભમાં આંશિક દબાણ સાથે સંબંધ દર્શાવો. બરાબર છે? તો આપણે એને સમજીએ. એટલે તમે શરૂઆતની અંદર નિયમ તો લખવો જ પડશે, ત્યાર પછી એને મોલ અંશના સંદર્ભમાં કઈ રીતે લખવાના છે સમજી લઈએ. ચલો, તો વાત કરીશું આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સમજાવી મોલ અંશના પર્યાયમાં. પ્રશ્ન પૂછાય, સમજાવી મોલ અંશના પર્યાયમાં. મોલ અંશના પર્યાય એટલે મોલ અંશના શબ્દોમાં, મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણનું સૂત્ર તારો. આંશિક દબાણનું સૂત્ર તારો. એટલે પ્રશ્ન પૂછાશે તમે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આપી અથવા ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સમજાવી મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણનું સૂત્ર તારો. બરાબર, ચલો તો હવે સમજીએ. સેન્ટેન્સ તમને હું આખું લખતો નથી, ખાલી સમજાવીશ. ધારો કે T તાપમાન, ધારો કે T તાપમાને ત્રણ વાયુઓ X, Y અને Z, કોઈ પણ ત્રણ વાયુઓ એક બંધ પાત્ર કદ V માં સમાયેલા છે,
એ માની લઈએ છે કે ત્રણ વાયુઓ છે x y z એક પાત્ર છે v એની અંદર ભરેલા છે અને એક કદ પણ અચળ છે અને તાપમાન પણ અચળ છે. અને ધારો કે t તાપમાને ત્રણ વાયુઓ x y z ત્રણ વાયુઓ છે, હું એક પાત્રમાં અહીંયા સમજાવ્યું મેં એવા એ ત્રણ વાયુઓ એક પાત્રમાં ભેગા કરી દઉં છું. એ સમયે તાપમાન t અને કદ v બંને અચળ છે. એમના વ્યાખ્યામાં મેં સમજાવ્યું છે. બરાબર. ચલો હવે આગળ વાત કરીએ કે જેમના આ ત્રણ વાયુઓ છે કે જેમના આંશિક દબાણ અનુક્રમે P1 P2 P3 અને P3 છે. ચાલો તો એક પાત્ર લઉં છું v કદનું, તાપમાન TH રાખું છું, ત્રણ વાયુઓ x y z ની અંદર ભરી દઉં છું. x નું છે P1, y નું છે P2 અને z નું છે P3. બરાબર. ચાલો તો આ ત્રણ વાયુનું દબાણ મળી ગયું છે મને. હવે મને ખબર છે કે આદર્શ વાયુ સમીકરણ સમજો. આદર્શ વાયુ સમીકરણ સૂત્ર શું છે? PV nRT છે. PV nRT. બરાબર. ચલો તો માટે P બરાબર શું લખાશે? તો માટે P બરાબર V છેદમાં જશે એટલે nRT ભાગ્યા V થશે. આ સમીકરણ થશે. સમીકરણ 1 કહીશું આપણે. સમીકરણ 1. ચાલો હવે સમીકરણ 1 પરથી વાત કરીએ કે સમીકરણ 1 પરથી P1 લખવું હોય, પહેલા માટે આંશિક દબાણ લખવું હોય તો શું લખાશે? તો માટે P1 બરાબર પહેલાનો મોલ 1 N1 R અચળ, T પણ અચળ, કદ V પણ અચળ. સમીકરણ નંબર 2 P1 માટે લખાય. આ રીતે P2 માટે લખવું હોય તો શું લખાશે? તો P2 બરાબર N2 RT upon V. સમીકરણ નંબર 3 માટે P3 બરાબર લખવું હોય તો N3 RT upon V. સમીકરણ નંબર 4. ખ્યાલ આવે છે? એટલે ત્રણ જે વાયુઓ છે x y z અને P1 P2 અને P3 આંશિક દબાણ છે તો હું સમીકરણ PV nRT પરથી P ને કરતા બનાવીને જે સમીકરણ મળે છે એ હું સમીકરણ 1 2 અને 3 P1 P2 અને P3 માટે હું લખી શકું છું. બરાબર છે. તો આપણને આ ત્રણ સમીકરણ મળી જાય છે. હવે શું કરીશું? તો જેની અંદર N1 N2 અને N3 શું છે? N1 N2 અને N3. તો N1 શું છે? પહેલા વાયુના મોલ, બીજા વાયુના મોલ અને ત્રીજા વાયુના મોલ છે. બરાબર છે. ચલો તો મારે આંશિક દબાણનો કુલ નિયમ શું હતો? આંશિક દબાણનો નિયમ જે છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું હતો? તો અહીંયા લખીએ તો આંશિક દબાણના નિયમ અનુસાર આંશિક દબાણના નિયમ અનુસાર ચલો તો શું લખાય? આંશિક દબાણનો P કુલ બરાબર સૂત્ર શું છે? P કુલ બરાબર P1 plus P2 plus P3. આવો નિયમ હતો આંશિક દબાણનો નિયમ. ત્રણ વાયુ છે x y z એક પાત્ર v માં ભરી દેશું. તાપમાન T અને કદ b બંને અચળ છે. પહેલાનું આંશિક દબાણ P1 છે, બીજાનું P2 છે, ત્રીજાનું P3 છે. આ ત્રણને PV nRT પરથી મેં સમીકરણો ફેરવી દીધા છે. હવે મારી પાસે P કુલ બરાબર ખબર છે કે P1 P2 અને P3 ત્રણેયનો સરવાળો છે. તો મારી પાસે P1 ની કિંમત છે, P2 ની છે અને P3 ની છે. તો P1 P2 અને P3 ની જગ્યાએ આ ત્રણ કિંમતો મૂકી દઈએ તો સમીકરણ શું બનશે? તો સમીકરણની અંદર કેવું થશે? N1 RT upon V plus N2 RT upon V plus N3 RT upon V. આવું થશે. ચલો ત્રણે એનો કોમન કોણ છે? RT upon V. બરાબર. તેને સાઈડ પર લઈ લઈએ તો કંઈક આવું થશે N1 plus N2 plus N3. બરાબર. ગુણાકારમાં છે. અહીંયા થશે RT upon V. આવું થશે. બરાબર. ચલો તો આપણે આ એક સમીકરણ બને છે. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 5 કહી દઈશું. સમીકરણ નંબર 5 યાદ રાખજો, એક્ઝામ્પલ ગણવા માટે ઉપયોગી થશે. સમીકરણ નંબર 5 થઈ જશે. ખ્યાલ? ચલો તો આ સમીકરણ નંબર જે 5 મળ્યું છે એ P કુલ માટે છે. P કુલ માટે. અને સમીકરણ P1 P2 P3 એ આપણે દરેકનું આંશિક દબાણ છે. આ કુલ દબાણ છે, આ આંશિક દબાણ છે. હવે શું કરીશું? તો હવે જે સમીકરણ 5 મળે છે
સમીકરણ 5 મળે છે એ સમીકરણ 5 ની અંદર ચાલો સમજીએ તો આપણને આ મળે છે હવે શું કરીશું તો હવે જે p1 છે એને p કુલ વડે ભાગી દઈશું તો લખીએ p1 ને p કુલ વડે ભાગતા આ સમીકરણ વડે ભાગી દઈશું તો p1 કેવું હતું સૂત્ર હતું p1 બરાબર n1 RT upon v આવું સૂત્ર હતું એને p કુલ વડે ભાગી દઈએ તો p કુલ બરાબર સૂત્ર શું છે n1 plus n2 plus n3 RT upon v આવું થશે RT upon v ચલો આ છેદનો છેદ છે એટલે નીચે આવી જશે એની સાથે આ છેદનો છેદ ઉપર જતો રહેશે એટલે કંઈક સમીકરણ આવું થશે કે p1 ભાગ્યા p કુલ બરાબર ઉપર શું થશે n1 RTV ભાગ્યા નીચે n1 plus n2 plus n3 કૌંસમાં RTV ખ્યાલ આવે ચલો આવી જે છે ઉપર જતો રહો આવી નીચે આવતો રહો ચલો તો શું થશે RTV કેન્સલ થઈ જશે એટલે સમીકરણ આપણને મળશે कि P1 भाग्या P कुल बराबर N1 अपन N1 plus N2 plus N3 अब समीकरण चलो आ समीकरण ની અંદર N1 N2 N3 N1 શું છે મોલ N2 પણ મોલ N3 મોલ ત્રણેના મોલનો સરવાળો છે એટલે P કુલ મોલ કહેવાય કુલ મોલ એટલે અહીંયા લખી શકીએ કે N1 N2 N3 बराबर n લખાય અંશમાં કુલ મોલ લખાય કુલ મોલ છે તો એની જગ્યાએ શું લખી શકું માત્ર n લખી શકું તો સમીકરણ શું થશે તો માટે p1 ભાગ્યા p કુલ બરાબર n1 ભાગ્યા n ખ્યાલ આવું થશે હવે આગળ સમજીએ મિત્રો ખ્યાલ આવે છે કે નહીં ખ્યાલ આવી ગયા બધા કે n1 n2 n3 એટલે કુલ મોલ કહીએ છે બધા મોલનો સરવાળો એટલે કુલ મોલ તો આપણે અહીંયા કુલ મોલ લખી દીધા n હવે સમીકરણ આપણને આવું મળ્યું કે p1 ભાગ્યા p કુલ બરાબર n1 ભાગ્યા n આવું આપણને સમીકરણ મળ્યું હવે આ સમીકરણની અંદર વાત કરીએ તો મને ખબર છે કે n1 એટલે એક ઘટકના મોલ n1 કોના પહેલા ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ તો આવું ક્યારે થાય તો એને શું કહે છે મોલ અંશ એટલે આપણે લખીએ છીએ ને કે મોલ અંશ બરાબર એક ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ એટલે મોલ અંશ છે n1/n મોલ અંશ છે તો આપણે શું લખી શકીશું અહીંયા આગળ તો આવું સૂત્ર હશે કે p1 ભાગ્યા p કુલ બરાબર મોલ અંશ એટલે x દ્વારા દર્શાવીએ તો થાય છે x દ્વારા દર્શાવીએ છે મોલ અંશને આપણે x દ્વારા દર્શાવીએ છીએ પણ x કોની માટે પહેલા માટે લખીએ છીએ એટલે પહેલાના મોલ અંશ હવે p કુલ ને અહીંયા લઈ જઈએ તો શું થશે તો માટે p1 બરાબર x1 into p કુલ થશે આ સમીકરણ મોલ અંશ સાથેનો સંબંધ દર્શાવે છે મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણનું સૂત્ર તો આંશિક દબાણ p1 નું સૂત્ર શું છે તેનો મોલ અંશ અને કુલ મોલનો ગુણાકાર છે આપણે આ સૂત્રનો ઉપયોગ દાખલા ગણવા માટે થવાનો છે આ જ રીતે મારે p2 માટે લખવું હોય તો શું લખાય તો p2 બરાબર x2 into p કુલ સમીકરણ આવું થાય આ જ રીતે મારે p3 માટે લખવું હોય તો શું લખાય તો x3 into p કુલ લખાય p કુલ સમીકરણ નંબર 3 આ રીતે લખાય ખ્યાલ આવે છે તો દરેક માટે રીતે લખાય તો હું આના પરથી સામાન્ય સમીકરણ શું લખી શકું તો સામાન્ય સમીકરણ લખી શકાય કે pi કોઈ પણ લે i એટલે કોઈ પણ ગણી શકે બીજા પહેલા માટે બીજા માટે ત્રીજા માટે ચોથા માટે કોઈ પણ માટે બરાબર xi into p કુલ આ સામાન્ય સમીકરણ કહી શકીએ
કે કોઈ પણ નું આંશિક દબાણ શોધવું હોય, કોઈ પણ વાયુનું વ્યક્તિગત આંશિક દબાણ શોધવું હોય તો એના મોલન્સ અને એના કુલ દબાણનો ગુણાકાર કરશો એટલે તમને શું મળશે? કોઈ પણ વાયુનું આંશિક દબાણનું સૂત્ર અથવા આંશિક દબાણ મળી જશે. તો વાત કરીએ આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ અને એના મોલન્સના પર્યાયમાં આંશિક દબાણનું સૂત્ર. એટલે આંશિક દબાણ દ્વારા શોધવું હોય તો મોલન્સ અને કુલ દબાણનો ગુણાકાર કરવો પડે. બરાબર, તો આ વાત કરીએ છીએ આપણે આંશિક દબાણ ડાલ્ટનના નિયમની. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સમજી ગયા છીએ, એટલે કે વિભાગીય નિયમ સમજી ગયા છીએ. હવે એના એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ. ચલો મિત્રો, હવે પહેલો એક્ઝામ્પલ કોડ નંબર 5.4 જે ખૂબ અગત્યનો છે, પરીક્ષાની દ્રષ્ટિએ કહી શકીએ તો આઈએમપી છે, પરીક્ષામાં પૂછાતો હોય છે 2 કે 3 માર્ક્સ માટે. બરાબર, ચલો તો તમને દેખાતો ઓછું હશે પરંતુ એનું વાંચન કરીશ તો સાથે સાથે તમે લખી દેજો. નિયોન અને ડાઈ ઓક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ O2 અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. એટલે નિયોન અને ઓક્સિજન એક પાત્રમાં ભેગા કરેલા છે, જેમાં નિયોનનું વજન આપેલું છે અને ડાઈ ઓક્સિજન એટલે કે O2 નું વજન આપ્યું છે. એટલે બંને મિશ્રણ કરવાથી આનું વજન આટલું છે અને આનું વજન આટલું છે. બરાબર, ચલો તો એને બંને મિશ્રણ કરવાથી કુલ દબાણ 25 બાર આપ્યું છે. બંને ભેગા કરવાથી કુલ દબાણ કેટલું થાય છે? આ P1 અને P2, આનું દબાણ કેટલું હશે? P1 હશે, આનું કેટલું હશે? P2 હશે, ને કુલ કેટલું થાય છે? તો 25 બાર થાય છે. તો મિશ્રણમાં O2 અને Na ના આંશિક દબાણ ગણવાના છે. બરાબર, ચલો તો કઈ કઈ વસ્તુ આપેલી છે તો પહેલા તો લખી દઈએ જે વસ્તુ આપેલી છે. તો સૌથી પહેલા મિશ્રણમાં 70.6 ગ્રામ O2 આપેલા છે, એટલે O2 નું દળ આપેલું છે. O2 નું દળ લખી દઈએ, દળ એટલે વેટ આપેલું છે કોનું? O2 નું કેટલું? 70.6 ગ્રામ આપેલું છે. ત્યારબાદ નિયોન નું આપેલું છે, તો વેટ કોનું? નિયોન કેટલું આપેલું છે? 167.5 ગ્રામ આપેલું છે. અને કુલ દબાણ આપેલું છે, એટલે P કુલ આપેલા છે, P કુલ દબાણ આપેલું છે કેટલું? 25 બાર આપેલું છે. તો P1 અને P2 શોધવાના છે. P1 અને P2 એટલે PO2 અને PNE શોધવાના છે ને. એટલે આંશિક દબાણ કોનું? આંશિક દબાણ PO2 શોધવાનું છે અને આંશિક દબાણ PNE શોધવાના છે. ચાલો તો આપણે સૂત્ર મૂકી દઈએ ડાયરેક્ટ. તો એ ડાયરેક્ટ સૂત્ર મૂકી દઉં છું કે આંશિક દબાણ ગણવાનું સૂત્ર મને ખ્યાલ છે, એટલે અહીંયા કિંમત મૂકી દઉં. તો લખો અહીં આગળ કે ઓક્સિજનનું આંશિક દબાણ બરાબર શું હોય? મોલ અંશ, છેલ્લો સૂત્ર તારું છે, મોલ અંશ ગુણ્યા કુલ દબાણ એટલે P કુલ. ખ્યાલ આવે છે? ચાલો એ જ રીતે આનું શોધવું હોય PNE તો શું થશે? તો મોલ અંશ ગુણ્યા P કુલ, મોલ અંશ ગુણ્યા P કુલ. P કુલ આપેલા છે, આ આપણી પાસે આ કિંમત છે, તો માત્ર શોધવાનું શું રહ્યું? મોલ અંશ. એટલે પહેલા શું કરવું પડશે? મારે મોલ અંશ શોધવા પડશે. કોના? PO2 ના. અને પછી કોના શોધવા પડશે? નિયોનના. એટલે મારે આના મોલ અંશ શોધવા માટે મોલ અંશ શોધવાનું સૂત્ર શું છે? તો મોલ અંશ શોધવાનું સૂત્ર છે કે મોલ અંશ, જો મોલ અંશ એટલે x O2 શોધવા હોય તો શું કરવાના? O2 ના મોલ ભાગ્યા નિયોન ના મોલ, કુલ મોલ ભાગ્યા એક ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. એ જ રીતે મારે આના મોલ શોધવા હોય તો મોલ શોધવાનું સૂત્ર ખબર છે, મોલ અંશ. શું કરીશ અહીંયા આગળ? x નિયોન બરાબર શું કરીશ? નિયોન ના મોલ ભાગ્યા O2 ના મોલ પ્લસ નિયોન ના મોલ. એટલે મારે પહેલા મોલ અંશ શોધી લેવા પડશે અને મોલ અંશની કિંમતો અહીંયા મૂકવી પડશે. હવે મોલ અંશ શોધવા માટે મારે કોઈ જરૂર કોની પડે છે? મોલ. તો મારે O2 ના મોલ અને નિયોન ના મોલ, O2 ના મોલ, નિયોન ના મોલ, એટલે મારે મોલ શોધવાના થશે. એટલે પહેલા મારે શું શોધવું પડશે? મોલ શોધવા પડશે. પહેલા શું શોધવું પડશે? મોલ. તો મોલ શોધવા માટે આપણી પાસે વજન આપેલું છે, તો પહેલા મોલ શોધી લઈએ. તો સૌથી પહેલા શું શોધીશું? મોલ. તો O2 ના મોલ બરાબર સૂત્ર શું છે? વજન ભાગ્યા આણ્વિક દળ. ચલો વજન આપેલું છે, O2 નું કેટલું આપેલું છે? 70.6 ગ્રામ. એટલે લખી દઈએ 70.6 ગ્રામ ભાગ્યા આણ્વીય દળ ઓક્સિજન નું 32 થશે, 16 32 ગ્રામ પર મોલ. તો ગ્રામ
કેન્સલ થઈ જશે. તો જવાબ આપણને મળશે 2.21. એટલે આના મોલ મળશે 2.21 મોલ. 2.21 મોલ થશે. એ જ રીતે એની ના મોલ શોધીએ તો કેટલા? તો વજન ભાગ્યા આણ્વીય દર. વજન કેટલું છે એનું? તો 167.5. તો 167.5 ગ્રામ ભાગ્યા એનું આણ્વીય દર કેટલું હશે? તો એનો આણ્વીય દર થશે 20. તો 20 ગ્રામ પર મોલ આણ્વીય દર આપણે યાદ રાખેલા છે. તો આના મોલ મળશે આપણને 8.375. 8.375 મોલ મળશે. તો બંનેના મોલ મળી ગયા. અને 2.21 અને 8.375 મૂકી દઈએ. ચલો અહીંયા મૂકી દઈએ. તો O2 ના મોલ કેટલા છે? 2.21. 2.21 ભાગ્યા આ બેનો સરવાળો એટલે 2 અહીંયા કરી દઈએ. 2.21 પ્લસ 8.375. તો કુલ મોલ કેટલા થાય છે? તો કુલ મોલ થશે 585. આ કુલ મોલ થશે. તો અહીંયા ડાયરેક્ટ મૂકી દો. આ બેનો સરવાળો કરી દીધો મેં. તો કેટલો થશે? 10.585. તો મોલ અંશ આપણને મળશે 0.21. 0.21 મળશે. ચલો આના મોલ અંશ શોધીએ. તો આના મોલ કેટલા મળે છે? 8.375. તો 8.375 ભાગ્યા કુલ મોલ કેટલા મળ્યા? 10.585. તો આપણને મળશે મોલ અંશ કેટલા મળશે? 0.79 એના મોલ અંશ મળશે. બરાબર. ચલો તો મેં પહેલા મોલ અંશ કુલ આંશિક દબાણ શોધવાનું. તો આંશિક દબાણ O2 નું, આંશિક દબાણ નિયમન. તો નિયમન માટે સૂત્ર શોધો મોલ અંશ ઇન્ટુ પી કુલ. મોલ અંશ ઇન્ટુ પી કુલ. તો મારે મોલ અંશ શોધવા પડે. મોલ અંશ શોધવા માટે જરૂર કોની છે? ઘટકના મોલ. તો પહેલા મેં મોલ શોધી લીધા. મોલ શોધવા માટે આપણને વજન આપેલું છે. ચાલો તો અહીંયા કિંમત મૂકી દઈએ. તો મોલ અંશ આના કેટલા મળે છે? આના મોલ 0.21. 0.21 ગુણ્યા 25 બાર. ચાલો 0.21 ગુણ્યા 25 બાર કરવાનું. તો થશે 5.25 બાર. 5.25 બાર થશે. આ તમને કોનો મળી ગયા? PO2 નું આંશિક દબાણ. O2 નું આંશિક દબાણ મળી ગયું. અહીંયા કેટલા મળે છે? 0.79. તો મોલ અંશ મળ્યા 0.79 ગુણ્યા 25 બાર. કુલ મોલ આપેલા છે અહીંયા આગળ 25 બાર આપેલા છે. બરાબર. અહીંયા જવાબ તમને કેટલો મળે છે? તેનો જવાબ તમને મળશે 19.75. 19.75 બાર. તો અહીંયા મળી ગયું P and E. તમારો જવાબ પૂરો. અને ચેક કરવું હોય તો ચેક કરી શકીએ છીએ. 5.25 પ્લસ 19.75. તમે જવાબ આવે એનો સરવાળો કરશો. હા, હવે એનો સરવાળો કરશો કારણ કે સૂત્ર શું છે? તો આપણી પાસે ખબર છે કે P કુલ બરાબર આંશિક દબાણનો નિયમ શું થાય? P1 પ્લસ P2 થાય. P1 ના છે 5.25 પ્લસ અહીંયા 19.75. બંને જવાબ કરશો એટલે 25 બાર જવાબ આવો જોઈએ જે P કુલ આપેલું છે. આ બંનેનો સરવાળો કેટલો થશે? જેટલો તમને આપેલો છે ના જેટલો થશે. તો આ એક્ઝામ્પલ ખૂબ અગત્યનો છે. મારે મોલ અંશ શોધવા પડે. સૂત્રમાં મોલ અંશ શોધવા પડે. મોલ અંશ શોધવા માટે આપણને ખબર છે સૂત્ર, અને એની અંદર મોલ શોધવા પડે તો મોલ વજન ભાગ્યા આણ્વીય દર દ્વારા શોધી લઈએ છીએ. ચલો મિત્રો, હવે બીજો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 5.7માં એક્ઝામ્પલ. રકમ કંઈક આપેલી છે કે 9 ડેસીમીટર ક્યુબના ફ્લાસ્કમાં 9 ડેસીમીટર ક્યુબના ફ્લાસ્કમાં 27 સેલ્સિયસ તાપમાને 3.2 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ CO2 ના મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે? એટલે કુલ દબાણ શોધવાનું છે. આ બંને મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા કરવામાં આવે છે. કદ 9 ડેસીમીટર ક્યુબ અચળ, તાપમાન પણ અચળ, અને બંનેને ભેગા કરવામાં આવે છે ત્યારે કુલ દબાણ કેટલું હશે એ શોધવાનું છે. ચલો તેને શોધવા માટે શરૂઆતથી આપણે વાત કરીશું. તો અહીંયા ધ્યાન આપીશું આપણે. એટલે ઇઝીલી આપણે ગણી શકીએ.
तो स्टार्ट करूं कि आदर्श वायु समीकरण, सामान्य वायु समीकरण એટલે કે આદર્શ વાયુ સમીકરણ સૂત્ર શું છે આપણે ખબર છે PV = nRT આવું સૂત્ર છે। એની અંદરથી હું P ને કરતા બનાવવા માટે દબાણ શોધવું છે, તો P બરાબર સૂત્ર શું થશે nRT upon V થશે, nRT upon V થશે। ચલો તો n બરાબર મને ખબર છે વજન ભાગ્યા આણ્યું વજન, તો હું શું કરીશ તો P બરાબર વજન એટલે વેટ WRT upon મોલેક્યુલર વેટ વજન ભાગ્યા આણ્યું વજન into V આવું થશે। એની જગ્યાએ શું કીધું વજન ભાગ્યા આણ્યું વજન, એ સમીકરણ કંઈક આવું થશે। સમજો સમીકરણ નંબર 1 હવે વાત કરીશું તો આ સમીકરણ કોના માટે બને એક મિથેન માટે અને એક CO2 માટે। તો અહીંયા સમીકરણ બનાવું મિથેન માટે તો મારે CH4 હું શું કરીશ મારે કુલ દબાણ શોધવાનું છે, કુલ દબાણ। તો મને ખબર છે કે P કુલ બરાબર સૂત્ર શું થાય તો CH4 નું આંશિક દબાણ પ્લસ CO2 નું આંશિક દબાણ, CO2 નું આંશિક દબાણ એટલે આ બંનેનો આંશિક દબાણનો સરવાળો P કુલ થાય। મારે શોધવાનું શું છે P કુલ દબાણ શોધવાનું છે, એટલે મારે CH4 શોધવું પડશે પહેલા અને CO2 નું આંશિક દબાણ શોધવું પડશે। તો પહેલા CH4 નું શોધી લઈએ અને અહીંયા CO2 નું શોધીએ, તો એનો સરવાળો કરી દઈશું। તો આ સૂત્ર શું બનશે તો PCH4 બરાબર WRT upon MW into V આવું થશે। ચલો એની અંદર કઈ કઈ રકમો છે આપણી પાસે તો વેટ W છે આપણી પાસે, CH4 નું દળ આપેલું છે 3.2 ગ્રામ, 3.2 ગ્રામ લખી દઈએ। R ની કિંમત હવે સમજો R ની કિંમત, તો અહીંયા R ની કિંમત આપણે 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ લઈશું। તો 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ T તાપમાન આપેલું છે આપણને કેટલું 27 સેલ્સિયસ, તો 27 પ્લસ 273 એટલે થશે 300 કેલ્વિન। ત્યારબાદ મોલેક્યુલર વેટ MW, તો MW મિથેન ના ગણીએ તો કાર્બન ના 12 અને 4 હાઇડ્રોજન ના, તો 12 ને 4 16 થશે, એટલે લખી દઈએ 16 ગ્રામ પર મોલ। V કદ, તો V આપેલું છે 9 ડેસીમીટર ક્યુબ, હવે સમજો 9 ડેસીમીટર ક્યુબ, તો 9 ડેસીમીટર ક્યુબ આપેલું છે, તો 9 ડેસીમીટર ક્યુબ ને મારે મીટરમાં ફેરવવું તો શું કરવું પડે તો 10⁻³ થઈ જશે, એટલે શું થશે તો 9 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ લખી શકાય। આટલું ડેસીમીટર ક્યુબ ની જગ્યાએ શું લખી શકું 10⁻³ મીટર ક્યુબ લખી શકું, ખ્યાલ આવે છે ડેસી એટલે 10⁻³ કરીને લખી શકાય આપણે। ચલો તો આ વાત કરીએ આપણે કોની આમાં આવેલા પદની, આ બધી કિંમતો અહીંયા મૂકી દઈએ તો શું થશે તો કિંમત મૂકી દઈએ તો પહેલા W મૂકી દઈએ તો 3.2 ગ્રામ 3.2 ગ્રામ ગુણ્યા R ની કિંમત 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ગુણ્યા T કેટલા છે આપણી પાસે 300 કેલ્વિન, તો 300 કેલ્વિન ભાગ્યા મોલેક્યુલર વેટ 16, તો 16 ગ્રામ મોલ ઇન્વર્સ એ રીતે લખાય ગુણ્યા V કેટલું છે તો 9 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ થાય। ચલો શું કરીશું તો સેમ પદ ઉડાડીશું, ગ્રામ કેન્સલ, મોલ ઇન્વર્સ કેન્સલ, કેલ્વિન કેન્સલ, તો એકમ દ્વારા જૂલ ઇન્ટુ મીટર ક્યુબ ઇન્વર્સ થઈ જશે। અને સાદુરૂપ આપી દઈએ તો એનું સાદુરૂપ આપતા આપણને કિંમત મળશે 55.426, કિંમત મળશે 55.426 ગુણ્યા 10 ની ઉપર માઈનસ છે ઉપર છે 3 થઈ જશે 10⁻³ એકમ હશે અહીંયા જૂલ ઇન્ટુ મીટર ઇન્વર્સ ક્યુબ થશે। ચલો અને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવું હોય તો શું કરીશું તો 5.5426 ગુણ્યા 10⁴ થશે, કિંમત ઘટી તો ઘાત વધે। જૂલ ઇન્ટુ મીટર ક્યુબ ને શું કહીએ છીએ જૂલ ઇન્ટુ મીટર ઇન્વર્સ ક્યુબ ને શું કહીએ છીએ તો પાસ્કલ કહીએ છીએ। શું કહીએ છીએ પાસ્કલ કહીએ છીએ। તો આપણને આ મળી ગયું PCH4 કેટલા મળ્યા 5.5456 ગુણ્યા 10⁴ આનું આજ ગણિત માટે શોધીશું આવે PCO2 માટે। ચલો તો ગણીએ સેકન્ડ PCO2 સૂત્ર શું થશે આનું આજ મૂકી દઈએ W
RT अपॉन मोलिक्युलर वेट इंटू V। चलो एनी किंमत लखी दीजिए बधी। तो चलो W आपेला है ना, W કેટલા આપેલા છે 4.4 આપેલા છે, વેટ 4.4 ગ્રામ। ચલો પછી R ની કિંમત આપણને ખબર છે 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ। મિત્રો આ R ની કિંમત કઈ રીતે ઉપયોગ કરવાની એની માટે મેં પેલો કોઠો બતાવેલો છે, એમાં આપેલા એકમો તાપમાન T અને કદ V અચળ હોય ત્યારે આ કિંમતનો ઉપયોગ થાય એવું લખેલું છે, એટલે તમે ધ્યાન રાખજો। મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું કે એને યાદ કરી લેજો। चलो त्या પછી T 27 प्लस 273 T अचल છે એટલે 300 કેલ્વિન તાપમાન થશે। ચલો ત્યાર પછી MW મોલિક્યુલર વેટ CO2 માટે 44 ગ્રામ પ્રતિ મોલ અને V આપેલું છે 9 ડેસીમીટર ક્યુબ એટલે 9 ગુણ્યા 10 ની 3 ઘાત 10 ની -3 ઘાત મીટર ક્યુબ થાય। મને ખબર છે। ચલો તો શું કરીશું, કિંમતો મૂકી દઈએ। તો સૂત્ર શું બનશે, W કેટલા છે 4.4 ગ્રામ ગુણ્યા R 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ ગુણ્યા તાપમાન 300 કેલ્વિન ભાગ્યા મોલિક્યુલર વેટ 44 ગ્રામ મોલ ઇનવર્સ ગુણ્યા કદ V 9 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર ક્યુબ। બરાબર। ચલો તો આગળ વાત કરીએ। ગ્રામ ગ્રામ કેન્સલ, મોલ ઇનવર્સ કેન્સલ, કેલ્વિન ઇનવર્સ। બરાબર। ચલો તો આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા 27.713 ગુણ્યા 10 ની 3 ઘાત એકમ થશે જૂલ મીટર ઇનવર્સ, જૂલ ઇન્ટુ મીટર ઇનવર્સ ક્યુબ થશે। બરાબર। ચલો તો આની અંદર વૈજ્ઞાનિક સંકેત બદલીને ફેરવી દઈએ 2.7713 ગુણ્યા 10 ની 4 ઘાત જૂલ મીટર ઇનવર્સ ને શું કહીએ છીએ આપણે પાસ્કલ કહીએ છીએ। તો આપણે મળી ગયો આપણને PCO2 PCH4 અને PCO2। મારે કુલ દબાણ શોધવાનું છે, બંને શું કરવું પડશે, સરવાળો કરવો પડશે। તો અહીંયા હું સરવાળો કરી દઉં કે P કુલ શોધવા હોય તો શું કરવું પડશે, સરવાળો। તો માટે P કુલ બરાબર PCH4 પ્લસ PCO2। ચલો બંને સરવાળો કરી દઈએ તો 5.5426 5.5426 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ 2.77 ગુણ્યા 10 ની 4 ઘાત બંનેનો કોમન એકમ છે પાસ્કલ। તમને જવાબ મળશે, કુલ જવાબ મળશે તમને 8.314 ગુણ્યા 10 ની 4 ઘાત પાસ્કલ તમારો આટલો જવાબ આવશે। તો આ વાત કરીએ આપણે સ્વાધ્યાયનો 5.7 દાખલો। પહેલા આ સમીકરણના આધારે CH4 શોધી લીધા એટલે કે PCH4 આંશિક દબાણ શોધ્યું, પછી એનું આંશિક દબાણ શોધ્યું અને બંનેનો સરવાળો કરી દીધો। મિત્રો R ની કિંમત ખાસ યાદ રાખજો કે ક્યારે એકમ કયો આપેલો હોય ત્યારે R નો ક્યારે ઉપયોગ થાય એ યાદ હોવું જોઈએ, તો કોઈ પણ દાખલો એકદમ ઈઝી બની જશે। ચાલો મિત્રો હવે સ્વાધ્યાયનો 5.19 દાખલો। 5.19 દાખલામાં કઈ રકમ માંગે છે કે H2 અને O2 નું મિશ્રણ એક બાર દબાણ એટલે H2 અને O2 ને એક પાત્રમાં ભેગા કરવામાં આવ્યા છે ત્યારે કુલ દબાણ કેટલું છે 1 બાર છે। તો ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે, એટલે H2 નું દળ આપેલું નથી પણ ટકા આપેલા છે 20%। તો H2 નું વિભાગીય દબાણ એટલે કે એનું આંશિક દબાણ H2 નું શોધવાનું છે। ચલો તો જે વસ્તુ આપેલી છે પહેલા લખી દઈએ। તો પહેલા તો 20% દબાણ આપેલું છે એટલે વાત કરીએ કે H2 ના 20% દળ એટલે એનો મતલબ કેવો થાય કે 100% હોય તો 100 ગ્રામ કહીએ તો 20% એટલે કેટલા થાય 20 ગ્રામ H2 થાય।
H2 નું દળ મળી ગયું આપણને 20 ગ્રામ, જે ટકા છે એનું દળ કહેવાય, બરાબર. H2 નું દળ આપણને મળી ગયું 20 ગ્રામ. તો 100 માંથી 20 ગ્રામ જો H2 હોય તો બાકીના 80 રહ્યા, તો 80 ગ્રામ કોણ હશે? O2 હશે. તો આપણને ખ્યાલ જ છે, પહેલા જે આપણે શીખી ગયા છે ટકાના આધારે. એટલે H2 અને O2 નું મિશ્રણ છે, એમાંથી 20 ગ્રામ H2 છે, તો બાકીના 80% O2 છે. ચલો, બરાબર. એટલે તો આપણને ખ્યાલ છે. ત્યારબાદ કુલ દબાણ આપેલું છે, તો લખી દઈએ P કુલ આપેલું છે, કુલ દબાણ કેટલું છે? 1 બાર આપેલું છે, બરાબર. ચલો, તો આપણે ગણતરી કરીએ તો pH નું વિભાગીય દબાણ એટલે આંશિક દબાણ. તો અહીં લખીએ કે મારે આંશિક દબાણ શોધવું છે, pH2 શોધવા છે. તો શું થશે? સૂત્ર શું છે? મોલ અંશ ગુણ્યા P કુલ દબાણ. આવું થાય છે. સૂત્ર આપણને ખબર છે. P આ કુલ આપેલા છે, શોધવું શું પડશે? પહેલા મોલ અંશ શોધવા પડશે. તો મોલ અંશ શોધવા માટે શું કરીશું? તો મોલ અંશ શોધવા માટે આપણે સૌથી પહેલા શું કરીશું? સૂત્ર શું છે મોલ અંશ? તો કોના શોધવાના છે? pH2 ના. તો કહીશ અહીં આગળ xH2 મોલ અંશ બરાબર શું કરીશું? તો H2 ના મોલ ભાગ્યા કુલ મોલ એટલે NH2 NO2. આવું સૂત્ર થાય. મારે શોધવાના છે કોણ? H2 માટે. તો માત્ર મોલ અંશ કોણ શોધવાના? H2 ના શોધવાના. ઉપર કોણ આવશે? H2 અને નીચે કુલ મોલ. એટલે મારે મોલની જરૂર પડી કોના? H2 ના મોલ અને O2 ના મોલ બંનેની જરૂર પડે છે. બરાબર. મારે શું શોધવા પડશે? મોલ. અને મોલ શોધવા માટે બંનેના વેટ આપેલા છે. એટલે પહેલા શું કરીશું? આપણે મોલ શોધી લઈએ. તો અહીંયા સૌથી પહેલા કે NH2. તો સૂત્ર શું થશે? વજન ભાગ્યા આણવીય દળ. ચલો, વજન કેટલું છે આપણી પાસે? છે વજન H2 ના, તો 20 ગ્રામ છે ભાગ્યા એનું આણવીય દળ H2 એટલે 2, એટલે 2 ગ્રામ પર મોલ. ગ્રામ કેન્સલ એટલે 10 મોલ આવશે. H2 ના મોલ કેટલા મળે? 10 મોલ મળે. ચલો, ત્યારબાદ બીજા મોલ કોના શોધવાના છે? O2 ના. તો O2 ના મોલ શોધીએ તો NO2 બરાબર વજન ભાગ્યા આણવીય દળ. ચલો, વજન કેટલું છે? 80 ગ્રામ. 80 લખી દઈએ, 80 ગ્રામ ભાગ્યા ઓક્સિજન એટલે 32 ગ્રામ પર મોલ. ગ્રામ કેન્સલ એટલે આપણને જવાબ કેટલો મળશે? તો એના મોલ મળશે આપણને 2.5 મોલ. એટલે મળશે 2.5 મોલ. 2.5 મોલ મળશે. આ બંને મોલનો ઉપયોગ ક્યાં કરીએ? અહીંયા કરીએ. ચલો, H2 ના મોલ કેટલા મળ્યા? 10 ભાગ્યા H2 ના 10 પ્લસ 2.5 એટલે થશે 10 ભાગ્યા 12.5 થશે. 10 ભાગ્યા 12.5 એટલે 10 ભાગ્યા 12.5 કરીશું એટલે આપણને મળશે 0.8. એટલે મને શું મળી ગયું? xH2 મળી ગયા, મોલ અંશ મળી ગયા. તો અહીંયા મૂકી દઈશ મોલ અંશમાં. શું થશે? 0.8 ગુણ્યા 1 બાર. કુલ દબાણ કેટલું છે? 1 બાર છે. કુલ દબાણ કેટલું છે? 1 બાર. તો આપણને જવાબ મળશે 0.8 બાર જવાબ મળશે. એકદમ ઈઝી દાખલો છે. એટલે તમને અગત્યનું શું છે? તો જે ટકાવારી આપેલી છે એ ટકાવારીને આધારે દળ શોધતા આવડવું જોઈએ. પછી વિભાગીય દબાણ એટલે કે એનું આંશિક દબાણ શોધવા માટે મોલ અંશ ઇન્ટુ P કુલ. મોલ અંશ આપણને શોધવા માટે સૂત્ર ખબર છે, એની અંદર કોણ આવે છે? મોલ આવે છે. તો બંનેના મોલ શોધવા માટે મને પાસે વેટ હોવું જોઈએ. તો એક્ઝામ્પલ પૂર્ણ થાય છે. ચલો મિત્રો, હવે આગળના એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણીએ છીએ. એની રકમ કંઈક આવી છે. 2 લીટર કદના બંધ પાત્રમાં 27 સેલ્સિયસ તાપમાન, એટલે કદનું પાત્ર કેટલું છે? 2 લીટર છે. તાપમાન 27 સેલ્સિયસ છે. આમાં H2 નું 10 ગ્રામ છે અને CO2 22 ગ્રામ છે. બંને ભેગા કરવાથી આનુઆંશિક દબાણ કેટલું થશે અને બંને આંશિક દબાણનો સરવાળો કરો તો કુલ દબાણ કેટલું થશે એ શોધવાનું છે. ચલો, તો શોધવાનું શું છે? એ પહેલા કઈ વસ્તુ આપેલી છે લખી દઈએ. તો કદ V આપેલા છે. કદ V 2 લીટર. તાપમાન T આપેલું છે 27 પ્લસ 273 એટલે થશે 300 કેલ્વિન. મિત્રો નાના અક્ષરે લખીશ, બોલતો જઈશ એટલે તમે સાથે સાથે લખી શકશો. ત્યારબાદ વજન આપેલું છે, વેટ આપેલું છે. કોનું? H2 નું વેટ આપેલું છે 10 ગ્રામ અને O2 નું આપેલું છે, O2 નું વેટ આપેલું છે 22 ગ્રામ. બરાબર. ચલો, તો આપણે રકમ જે આપેલી છે એ રકમના આધારે
આપણે અહીંયા દર્શાવી દીધેલું છે બરાબર, નાના અક્ષરે લખું છું. હવે આગળ વાત કરીએ તો મારે કુલ દબાણ શોધવું છે. કુલ દબાણ, તો મને પાસે કુલ દબાણનું સૂત્ર છે મારી પાસે કે P કુલ બરાબર સૂત્ર શું થાય તો PH2 પ્લસ PCO2 એટલે આનાનો PCO2 અને PH2 બંનેનો સરવાળો થાય. મારે પહેલા શું શોધવું પડશે PH2 અને પછી PCO2 અને પછી આ બંનેની કિંમતમાં અહીંયા મૂકી દઈશ એટલે મને જવાબ મળી જશે. પરંતુ PH2 ગણવા માટે અને PCO2 ગણવા માટે અહીંયા વાત કરીએ. ચલો તો સૌથી પહેલા અહીંયા જોઈએ ને બે પાર્ટ કરી દઈએ એટલે ઇઝીથી આપણે ગણતરી કરી શકીશું. નાના અક્ષરે લખીશ કારણ કે દાખલો થોડો લખવામાં લાંબો છે. ચલો તો પહેલા વાત કરીશું PCO2 નું બરાબર. તો મારે PCO2 ગણવું હોય PCO2 એ ગણવા માટે અને અહીંયા ગણીશું PH2 બરાબર છે. અહીંયા ગણીશું. હવે ગણીએ તો એને ગણવા માટે સંબંધિત વાત કરું તો PV nRT પરથી હું શું લખી શકું તો P nRT upon V લખાય. nRT upon V ખ્યાલ આવે છે. જ્યાં V ની કિંમત આપેલી છે T ની કિંમત છે R ની કિંમત નથી તો R ની કિંમત અહીંયા લીટરમાં આપેલું છે કદ અને અહીંયા કેલ્વિનમાં આપ્યું છે એટલે આપણને R ની કિંમત મળી ગઈ R 0.083 બાર લીટર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. કારણ કે મોલ પણ છે, તાપમાન T કેલ્વિન પણ છે અને લીટર પણ છે, ત્રણ એકમ છે તો આપણે મૂકી શકીએ છીએ બરાબર. ચલો તો R ની કિંમત પણ છે તો આપણે શોધવું શું પડશે પહેલા મોલ શોધવા પડશે. શું શોધવા પડશે મોલ શોધવા પડશે એટલે દરેકના મોલ શોધવા પડશે મારે. એટલે અહીંયા સૂત્ર મારે લખવું હોય PH2 માટે મારે સૂત્ર લખવું હોય તો R માં જ રહેશે. શું લખીશું આગળ તો લખીશું nRT by V. અહીંયા સૂત્રમાં થશે nRT by V. એટલે ટૂંકની અંદર મારે આની અંદર n ની મૂલ્ય H2 માટે મોલ અને CO2 માટે મોલ શોધવા પડશે. આ બંને મળી જાય તો કુલ દબાણ પણ મળી જશે. એટલે આ PH2 શું છે આંશિક દબાણ છે, PCO2 શું છે આંશિક દબાણ. આ સૂત્ર આવ્યું ક્યાંથી તો P nRT પરથી. ચલો તો પહેલા H2 ના મોલ શોધી લઈએ અને પછી CO2 ના. તો પહેલા સ્ટાર્ટ કરીએ કે NH2 H2 ના મોલ બરાબર સૂત્ર શું થશે વજન ભાગ્યા આણ્વિય દળ. વજન કેટલું આપેલું છે આપણને H2 માટે વજન આપેલું છે 10 ગ્રામ મૂકી દઈએ 10 ગ્રામ ભાગ્યા H2 છે એટલે 2 ગ્રામ પર મોલ એનો આણ્વિય દળ થશે. ગ્રામ ગ્રામ કેન્સલ એટલે આવશે 5 મોલ થશે બરાબર. ચલો ત્યાર પછી મારે CO2 ના મોલ શોધવા છે તો શું કરીશ NCO2 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વિય દળ. ચલો એમાં વજન કેટલું છે વજન કેટલું છે આપેલું છે 22 આપેલું છે તો મૂકી દઈએ 22 ગ્રામ ભાગ્યા CO2 એટલે 44 ગ્રામ પર મોલ આણ્વિય દળ ગણતા આવડે છે તમને. ન આવડતું હોય તો શોધી લેવાનું બરાબર. શીખવાડ્યું છે આગળ પહેલા ચેપ્ટરમાં. તો જવાબ થશે 0.5 મોલ મૂકી દઈએ 0.5 મોલ. ચાલો થઈ ગયું. બંનેના મોલ મળી ગયા. સૂત્રમાં કિંમત મૂકવાની રહે છે તો એ કિંમત મૂકી દઈએ તો n ની કિંમત કેટલી 5 મોલ. H2 માટે 5 મોલ મળ્યા છે તો મૂકી દઈએ 5 મોલ ગુણ્યા R 0.083 બાર લીટર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ ગુણ્યા તાપમાન T 300 કેલ્વિન તાપમાન ભાગ્યા V કેટલા 2 લીટર V 2 લીટર. ચલો શું થશે મોલ અને મોલ ઇનવર્સ કેન્સલ, લીટર અને લીટર કેન્સલ, કેલ્વિન ઇનવર્સ અને કેલ્વિન કેન્સલ. તો એકમ કયો હશે 12 તો એકમ હશે 12 આવશે. ચલો તો આનો સાદું રૂપ આપતા આપણને જવાબ મળશે 62.25 બાર. 62.25 બાર જવાબ મળશે. તો આ PH2 મળી ગયા 62.25. હવે PCO2 ગણી દઈએ તો PCO2 ગણવા માટેના મોલ કેટલા મળે છે તો મોલ મળે છે આપણને 0.5 મૂકી દઈએ 0.5 મોલ
ગુણ્યા આર 0.083 12 લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ગુણ્યા તાપમાન 300 કેલ્વિન અને કદ છે 2 લીટર. હા, એ તો અચળ છે. ચલો તો શું કરીશું? મોલ ઇન્વર્સ મોલ અને મોલ ઇન્વર્સ કેન્સલ, કેલ્વિન ઇન્વર્સ કેલ્વિન કેન્સલ, લીટર કેન્સલ અને એનું સ્વરૂપ આપતા 6.225 જવાબ આવશે. તો જવાબ આવશે 6.225 બાર જવાબ આવશે. તો આપણને શું મળી ગયું? એનું આંશિક દબાણ, એટલે બંનેના આંશિક દબાણ મળી ગયા. pH2 માટે અને PCO2 બંનેના આંશિક દબાણ મળી ગયા. આ બંનેનો સરવાળો કરીશું તો આપણને કુલ મોલ મળી જશે. એટલે અહીં મૂકી દઈએ તો 62.25 પ્લસ 6.225 તો જવાબ મળશે આપણને. કુલ દબાણ મળશે 68.475 68.475 બાર જવાબ મળશે. ચાલો, તો આપણે અહીંયા દાખલો પૂરો થાય છે. તમને દળ આપેલું હતું, કદ આપેલું, તાપમાન આપેલું હતું. કુલ દબાણ શોધવા માટે પહેલા આંશિક દબાણ PV = NRT પરથી, H2 નું PV = NRT પરથી પહેલા મોલ શોધવા પડે. તો મોલ શોધીને આપણે દાખલો પૂર્ણ કરીએ છીએ. ચલો મિત્રો, આગળનો એક્સ્ટ્રા એક્ઝામ્પલ એમાં કંઈક છે 2 લીટર કદના પાત્રમાં 300 કેલ્વિન તાપમાને H2 વાયુ આપેલો છે, CO2 વાયુ આપેલો છે અને N2 વાયુ, 3 વાયુ ભેગા કરવામાં આવે છે. તો કુલ દબાણ કેટલું હશે એ શોધવાનું છે. બરાબર, અને કદ આપેલું છે અને તાપમાન T આપેલું છે. ચલો, બરાબર, તો અહીંયા લખી દઈએ. જે વસ્તુ આપેલી છે એ નોંધી દઈએ. સૌથી પહેલા શું આપેલું છે? તો પહેલા કદ V આપેલું છે 2 લીટર, તાપમાન T આપેલું છે 300 કેલ્વિન, વજન આપેલું છે કોનું? વેટ આપેલું છે H2 નું, પેલું 20 ગ્રામ આપેલું છે. ત્યારબાદ વેટ આપેલું છે CO2 નું 220 ગ્રામ આપેલું છે અને છેલ્લે વજન આપેલું છે N2 નું, પેલું 140 ગ્રામ આપેલું છે. P કુલ શોધવાના છે. બરાબર, કેટલા વાર થશે શોધવાના છે. ચાલો, તો સમીકરણ એકદમ ઈઝી છે. આપણે આગળ સમજી ગયા છે, જાણીએ પણ છીએ. બરાબર છે કે એક સૂત્ર હમણાં આવ્યું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે મારે P કુલ જોઈતા હોય, કુલ દબાણ જોઈતું હોય તો સૂત્ર શું હતું? તો P કુલ બરાબર N1 પ્લસ N2 પ્લસ N3. આ સમીકરણનો પણ ઉપયોગ કરીને હું ગણી શકું RT/V. સમીકરણનો ઉપયોગ કરીને પણ હું ગણી શકું. જો ન ગણવું હોય તો પહેલાનું ગણો, આની માટે આંશિક દબાણ ગણો, આની માટે આંશિક દબાણ ગણો, આની માટે આંશિક દબાણ કરો અને ત્રણે આંશિક દબાણનો સરવાળો કરો એટલે તમને જવાબ આ જ મળવાનો છે. પરંતુ એક બીજી ટ્રીક બતાવું છું કે ત્રણે નો મોલ આગળ લખી દો અને પછી ડાયરેક્ટ ગણો તો પણ તમને મળી જશે. ચાલો, તો ત્રણેના મોલની જરૂર પડી. R ની કિંમત 8.314 × 10⁻². બરાબર છે, એ તમે મૂકી દેશો 12 લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. ચલો, 0.083 મૂકી દેશો તો પણ જવાબ આવી જશે. બરાબર, તો અહીંયા R ની કિંમત મૂકી દઈએ. R બરાબર 0.083 12 લીટર મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ. બરાબર, તમે કિંમત મૂકી શકો છો. તો પહેલા મોલ શોધી લઈએ ત્રણના. તો પહેલા મોલ શોધીશું કોના? તો પહેલા મોલ શોધીએ આપણે NH2 ના શોધીએ. તો વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો, વજન કેટલું છે એનું? 20 ગ્રામ ભાગ્યા આણ્વીય દળ 2 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ એટલે 10 મોલ જવાબ આવશે એનો. ચલો, N1 મળી ગયા. ત્યારબાદ N2 શોધીએ. તો NCO2 તો વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું છે CO2 નું? 220 ગ્રામ. તો 220 ગ્રામ ભાગ્યા 44 ગ્રામ પર મોલ એનું આણ્વીય દળ છે. ગ્રામ ગ્રામ કેન્સલ થશે એટલે આપણને જવાબ મળશે એનો એક્સેપ્ટ કહીએ તો 5 મોલ. એના મળશે 5 મોલ. ચલો, અને ત્રીજાનો શોધી દઈએ. તો N2 બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું છે એનું? 140 ગ્રામ ભાગ્યા N2 28 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે, ગ્રામ ગ્રામ કેન્સલ થશે એટલે આપણને મળશે એ પણ 5 મોલ. એટલે આપણને મોલ મળી ગયા 5 મોલ. ચલો, 5 મોલ મળી ગયા.
કિંમત મૂકી દઈએ તો માટે મૂકી દઈએ કે પી કુલ બરાબર શું થશે 10 + 5 5 એટલે 10 n1 n2 n3 10 ને 5 15 15 ને 5 20 એટલે ડાયરેક્ટ લખી દઉં છું 20 મોલ ગુણ્યા r 0.083 બાર લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ગુણ્યા તાપમાન T 300 આપેલું છે મૂકી દઈએ 300 કેલ્વિન ભાગ્યા V કદ 2 એટલે 2 લીટર આપેલું છે બરાબર. તો અને મોલ ઇન્વર્સ કેન્સલ, લીટર કેન્સલ, કેલ્વિન ઇન્વર્સ કેન્સલ, તો આપણને જવાબ મળશે. અને સાદું રૂપ આપીએ તો કંઈક 249 ની આસપાસ આવશે. તો લખી દઈએ 20 ગુણ્યા 0.083 ગુણ્યા 300 ભાગ્યા 2 એટલે 249 બાર જવાબ આવે છે. મૂકી દઈએ જવાબ આવશે 249 બાર જવાબ આવે છે. તો તમારો ફાઇનલ આન્સર થઈ જાય છે. ભાઈ એકદમ ઈઝી દાખલો છે. તમને અલગ અલગ ગણીને પહેલાનું આંશિક દબાણ ગણો, બીજાનું આંશિક દબાણ ગણો, ત્રીજાનું આંશિક દબાણ ગણો. એટલે પહેલાનું સૂત્ર મૂકશો તમે શું કરશો તો આ રીતે ગણશો તમે કે પહેલા ભાઈ માટે H2 માટે ગણવું હોય તો શું કરશો PH2 બરાબર શું ગણશો તો N1 RT/V આની માટે આખું ગણતરી કરશો. પછી CO2 માટે તો N2 RT/V. ત્રીજું N2 માટે ગણો તો N3 RT/V. 3 માટે ગણતરી કરો બરાબર. પછી 3 નો સરવાળો કરો તો આટલો જ જવાબ આવશે. એટલે મેં શોર્ટમાં કન્વર્ટ કર્યું N1 + N2 + N3 3 ના મોલ શોધી અને ડાયરેક્ટ તમે ગણતરી કરી શકો છો. તો આ એક શોર્ટ ટ્રીક દર્શાવી છે. ચલો મિત્રો હવે આગળનું એક્ઝામ્પલ છે 25 સેલ્સિયસ તાપમાને બંધ પાત્રમાં, એટલે એક બંધ પાત્ર છે એમાં 4 મોલ O2 3 મોલ CO2 અને 3 મોલ N2 વાયુ મિક્સ કરવામાં આવે છે. 3 વાયુ મિક્સ કરવામાં આવે છે અને મિક્સ કરવાથી કુલ દબાણ પણ આપેલું છે. તો દરેક વાયુનું આંશિક દબાણ એટલે 3 નું આંશિક દબાણ કેટલું હશે એ શોધવાનું છે. તો કઈ બાબતો આપેલી છે નોંધી દઈએ પહેલા. તો તાપમાન T આપેલું છે 25 + 273 એટલે 5 ને 3 8 298 કેલ્વિન. પછી મોલ આપેલા છે O2 ના મોલ આપેલા છે 4 મોલ. પછી મોલ આપેલા છે Cl2 ના એટલે 3 મોલ. પછી મોલ આપેલા છે N2 ના કેટલા આપેલા છે એ પણ 3 મોલ આપેલા છે. કુલ દબાણ આપેલું છે P કુલ 50 બાર આપેલું છે. ચાલો આટલી વસ્તુ આપણને આપેલી છે. દરેક વાયુનું આંશિક દબાણ ગણવાનું છે. ચલો તો આંશિક દબાણ ગણીએ તો 3 વાયુ છે આપણી પાસે. 3 ના આંશિક દબાણ ગણી દઈએ. ચલો તો પહેલો વાયુ છે O2 તો એનું આંશિક દબાણ એટલે PO2 લખાય. તો આંશિક દબાણનું સૂત્ર શું છે તો મોલ અંશ ગુણ્યા P કુલ દબાણ. ત્યારબાદ સેકન્ડ નંબર પર શું આવશે બીજું કે Cl2 છે તો PCl2 બરાબર એના પણ મોલ અંશ ગુણ્યા P કુલ બરાબર. અને ત્રીજું છે Pn2 નું આંશિક દબાણ બરાબર એના પણ મોલ અંશ ગુણ્યા P કુલ બરાબર. ચલો તો કુલ દબાણ તો આપેલું છે એટલે શોધવું શું પડશે 3 ના મોલ અંશ શોધવા પડશે. મોલ અંશ શોધવા માટે મોલની જરૂર પડે તો મોલ તો ઓલરેડી આપેલા જ છે એટલે શું કરવું પડશે પહેલા મોલ અંશ શોધવા પડે. 3 ના મોલ અંશ શોધવા પડશે. આના મોલ અંશ શોધવાના, આના મોલ અંશ પણ શોધવાના. ચલો તો 3 ના મોલ અંશ શોધી લઈએ. તો મોલ અંશ શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે કે હું PCO2 ની વાત કરું તો PCO2 નું મોલ અંશ એટલે XO2 બરાબર O2 ના મોલ ભાગ્યા O2 ના મોલ પ્લસ Cl2 ના મોલ પ્લસ
N2 ના મોલ, ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો કુલ મોલ કેટલા? 3 4 ને 3 7, 7 ને 3 10, એટલે કુલ 10 થવાના છે. તો અહીંયા મૂકી દઈએ કિંમતો. તો N2 ના મોલ કેટલા છે? 4 મોલ છે, ભાગ્યા 4 પ્લસ 3 પ્લસ 3, એટલે 4 ભાગ્યા 10, એટલે થશે 0.4 મોલ થશે. સોરી, 0.4 મોલ અંશનો એકમનો હોય એટલે 0.4 લખાશે. એ જ રીતે આના મોલ અંશ શોધીએ. તો એના મોલ અંશ માટે સૂત્ર શું થશે? તો મોલ અંશ કોના છે? Cl2 ના. તો Cl2 ના મોલ એટલે Cl2 ભાગ્યા કુલ મોલ, એટલે 3 મોલ ભાગ્યા 10 થશે ને. એટલે એમાં થશે 3 ભાગ્યા 10, એટલે થશે 0.3. ચાલો, ત્યારબાદ N2 માટે ગણીએ. તો મોલ અંશ N2 ના, તો N2 ના પણ મોલ 3 છે, એટલે 3 ભાગ્યા 10, કુલ મોલ તો 10 જ રહેવાના છે. લખી દઈએ. તો 3 ભાગ્યા 10 એટલે 0.3, આના પણ 3 મોલ થઈ ગયા છે. તો કિંમત મૂકી દઈએ. અહીંયા આગળ 0.4 ગુણ્યા કુલ દબાણ આપેલું છે આપણને 50 બાર, 50 બાર. અહીંયા 0.3 ગુણ્યા 50 બાર, અહીંયા 0.3 ગુણ્યા 50 બાર. તો તમને મોલ અંશ એટલે કે દરેક વારનું આંશિક દબાણ મળી જશે. અનુક્રમે મળશે 20 બાર, 15 બાર, આનું મળશે 20 બાર, આનું મળશે 15 બાર, આનું મળશે 15 બાર. ચલો, તો તમને જવાબ પૂરો થઈ જશે. એકદમ ઈઝી છે. મોલ અંશ શોધવા પડે. મોલ અંશ બરાબર એક ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, એટલે એક ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, એટલે કુલ મોલ 10 જ થવાના છે, એટલે નીચે 10 જ આવવાના છે. ઉપર ત્રણેયના મોલ આપેલા છે. ચલો મિત્રો, હવે છેલ્લા એક્ઝામ્પલ તરફ જઈએ છીએ. છેલ્લો એક્ઝામ્પલ આજનો કે 5 લીટર કદના એક પાત્રમાં, એટલે 5 લીટરનું કદનું એક પાત્ર લઉં છું. એ પાત્રમાં 3 વાયુઓ Cl2, N2 અને O2 ત્રણેયના મોલ આપેલા છે. એવા વાયુઓનું મિક્સ કરું છું. તો કુલ દબાણ કેટલું થશે એ શોધવાનું છે. ચલો, તો કદ આપેલું છે V, એટલે જે આપેલું છે લખી દઈએ. તો કદ V આપેલું છે 5 લીટર, તાપમાન T આપેલું છે 27 પ્લસ 273, એટલે 300 કેલ્વિન તાપમાન. મોલ આપેલા છે Cl2 ના, એટલે NCl2 ની વાત કરીએ તો NCl2 આપેલા છે 4 મોલ. ત્યારબાદ N2 ની વાત કરીએ તો આપેલા છે એ પણ 4 મોલ, અને NO2 ની વાત કરીએ તો એ પણ આપેલા છે 2 મોલ. ચલો, આપણે શોધવાનું છે P કુલ શોધવાના છે. ચલો, તમને ઓલરેડી ખબર છે. ચલો, તો સામાન્ય સમીકરણ મને ખબર છે એકદમ કે P કુલ શોધવા માટે ત્રણે અલગ રીતે શોધો. PCl2, PN2, PO2 અલગ અલગ શોધી શકો, પણ તમે શોર્ટ ટ્રીક ગયા દાખલા શીખવાડી છે. શું કરીશું? N1 N2 N3 RT/B ડાયરેક્ટ ગણી શકીએ છીએ. ચલો, R ની જરૂર પડશે, તો R ની કિંમત અહીંયા ખ્યાલ આવી ગયો છે તમને 0.083. તો R બરાબર 0.083 બાર લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. શા માટે? મોલ આપેલા છે, કેલ્વિન પણ આપેલો છે, લીટર પણ આપેલો છે, એટલે તમને એકમ શા મળશે? બારમાં મળશે. એટલા માટે આ એકમનો ઉપયોગ કરીશું. ચલો, કિંમતો મૂકી દઈએ. તો ઈઝી દાખલો છે એકદમ. N1 4 પ્લસ 4 પ્લસ 2 અંશમાં R, બરાબર. એટલે અહીંયા લખી દો 4 2 8 એટલે 10. ચલો, ડાયરેક્ટ લખી દઈએ 10 મોલ ગુણ્યા R 0.083 બાર લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ગુણ્યા તાપમાન 300 કેલ્વિન આપેલું છે, ભાગ્યા કદ 5 લીટર આપેલું છે. કદ 5 લીટર આપેલું છે. ચલો, મોલ ઇન્વર્સ કેલ્વિન કેન્સલ, લીટર કેન્સલ, અને સાદું રૂપ આપી દઈશું તો 49.88 બાર જવાબ મળશે. એટલે 49.88 બાર તમારો કુલ દબાણ મળશે. એટલે એકદમ ઈઝી વે પડશે આપણને કે ત્રણના મોલ શોધીને સરવાળો કરી દો અને પછી ડાયરેક્ટ મૂકી દો.
ત્રણ અલગથી શોધો અને પછી સરવાળો કરો તો પણ શોધી શકો છો. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ડાલ્ટનના આંશિક દબાણનો સિદ્ધાંત એટલે કે નિયમ ભણ્યા છે અને એના સ્વાધ્યાયના ઉદાહરણ અને એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોયા છીએ. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.